રોહિતસિંહ રાજપૂત, ઝોનલ પ્રવક્તા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પીએચડીની પ્રક્રિયાનો જે વિવાદ છે, 2 દિવસ પહેલા જ અમે રજિસ્ટ્રારને આ બાબતે ઉગ્ર રજૂઆત કરી હતી કે યુજીસીની ગાઈડલાઈન અનુસરવાની હોય તે પ્રમાણે પ્રવેશ પ્રક્રિયા નથી થઈ. મેરિટ લિસ્ટની હોળી કરી હતી, તેમ છતાં જાંડી ચામડીના સત્તાધીશોને કોઈ પણ જાતનો ફરક પડતો નથી. જે ભોગ બનેલા વિદ્યાર્થી ઉમેદવારો છે તેમને રજૂઆત કરવી તો કરવી કોને? કારણ કે કુલપતિ પોતાની ઓફિસમાં છેલ્લા 7 દિવસથી આવ્યા નથી. બંગલેથી આખો વહીવટ ચલાવે, સાઈનો કરે છે, વિદ્યાર્થીઓને સાંભળવા નથી, કારણ કે પ્રવેશ પ્રક્રિયામાં પોતાના મળતિયાઓને ઘુસાડી દીધા છે. એટલે આજે અમે ના છૂટકે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી અને જે કુલપતિને શોધી આપે એના માટે 1111 રૂપિયાની રોકડ રકમનું ઇનામ જાહેર કર્યું છે. કારણ કે વિદ્યાર્થીઓના પ્રશ્નોને તત્કાલ બાબતે નિર્ણય કરવો જોઈએ. એવી અનેક બાબતો છે કે ડીનને ડીઆરસીમાં હાજર રાખવો જોઈએ. ડીન હાજર રહ્યા નથી ગુજરાતી ભવનમાં અને આર્ટ્સ ભવનની અંદર. જર્નાલિઝમ ડિપાર્ટમેન્ટ